પતંગના તહેવાર તરીકે જાણીતા ઉત્તરાયણને આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે। આ ઉત્સવ પતંગ રસિકોની સાથે સાથે તેને બનાવવાના ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના જીવનમાં પણ ઉજાસ લાવશે। આવા જ કંઈક દ્રશ્યો ગાંધીનગરના સેક્ટર 12 માં જોવા મળ્યા। અહીંયા 30 જેટલી બહેનોને પતંગ બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે, જેનાથી તેઓ પતંગના વેચાણના બજારમાં વધારે નફો મેળવી શકશે। આ મહિલાઓને પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિને 4500 રૂપિયાનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે। આ વર્ષે લગભગ 90 થી વધુ મહિલાઓએ પતંગ બનાવવાની તાલીમ મેળવી છે। એટલે પતંગ બનાવવાની આ તાલીમથી મહિલાઓ આર્થિક રીતે પગભર બનીને આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી છે। એટલે ઉત્તરાયણ માત્ર એક તહેવાર નહીં, પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવતો મહોત્સવ છે। દ્વારા અમે ટ્રેનિંગ લઈને પછી આગળ શીખીશું અને આવતા વર્ષે બી અમે આની ટ્રેનિંગ લીધા પછી અમે પતંગ બનાવીશું અને સોશિયલ મીડિયા દ્વારા પછી વોટ્સઅપ દ્વારા પતંગ બનાવીને તે ગ્રુપમાં નાખીશું। તે દ્વારા પછી આપણે તેની વેચાણ કરી શકીશું। પતંગ બનાવવાથી અમને ઘણું બધું જાણવા મળ્યું છે કે કઈ રીતે એના કાગળ બને છે, કેટલામાં આવે છે, એ બધું અમને મેડમે શીખવાડ્યું છે અને પતંગ બનાવે અમને બહુ સરસ લાગ્યું। અમે બીજી પણ બહેનોને આવું ઘણું બધું શીખવાડીશું। ઉત્તરાયણનો તહેવાર 14મી જાન્યુઆરી આવશે તો એના અનુસંધાનમાં બહેનોને ઘરે પોતાના ગ્રુપ વાઇઝ કાં તો કોઈ સખી મંડળ કંઈ ચલાવતા હોય તો એ રીતે ગ્રુપની અંદર બહેનો પોતાની રોજગારી માટે આ પતંગો બનાવી માર્કેટિંગ બી કરતા હોય છે અને એના માટે ગવર્મેન્ટ સરકારી ખાતામાંથી બહેનોને પોતાનું આર્ટિઝન કાર્ડ બનાવવામાં આવે છે। જેના બહેનો આના એક કારીગર છે, એના માટે બહેનોને આર્ટિઝન કાર્ડની પણ વ્યવસ્થા અહીંયાથી કરવામાં આવે છે, એના ફોર્મ ભરી આપવામાં આવે છે। તેમજ આ ઉદ્યોગ કરવા માટે બહેનોને લોનની જરૂરિયાત હોય તો બી અહીંયાથી બેંકેબલ વાજપેયી યોજનાના ફોર્મ ભરી આપવામાં આવે છે।